જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પેપર 2 નું આપણે ગણિતનું સોલ્યુશન ગણિત 30 માર્કનું આવે છે અને ધારો એટલું અઘરું છે જ નહીં. સમજો છો ને? આવતા રે હાલો ગણિતમાં શીખવાડી દઉં અને એ પહેલા આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતો જા ભાઈ. ઓકે, અને શેર પણ કરી દેજે. વધારે ને વધારે જો સબસ્ક્રાઇબ થઈ ગયા તો હવે બહુ જલ્દી લાઈવ વિડીયો આવવાનું ચાલુ થઈ જશે અને લાઈવ વિડીયોમાં તમને જે પ્રશ્નનો આવડે એ તમામ પ્રશ્ન તમે મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા ધોરણ 8 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ધ્યાન દેજે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો નીકળી જાય છે આમાંથી ગણિતનું. ઓકે, હવે હાલ આગળનો વિડીયો જોઈએ આપણે. આગળનું સાહેબ ચાલુ કરો. હાલો -1 મિનિટ હારો કલર પસંદ કરી લો. હાલો આ દેખાશે? ગ્રીન રાખું, ગ્રીન. હાલો -16 ભાગ્યા 4 એ કોના બરાબર નથી? ખાસ કરીને આવી રેખામાં ક્યારેક જોઈ લીધું, પાછળ નથી અને છે, આટલો જ ફરક રાખે છે ને આપણે હટાઈ જઈએ. હવે -16 ભાગ્યા 4 એ કોના બરાબર નથી? તો આવો પ્રશ્ન આવે તો કે સાહેબ માઇનસ કેટલા છે? -16 ભાગ્યા 4. તો આનો ભાગાકાર કરશું ચોકે 16, અથવા સાહેબ આ નિશાની આવે ને તો એને આમે લખીએ કાંઈ -16/4. ભાગાકારનો મતલબ જો આમે લખીએ કાંઈ, છેદ એટલે ભાગાકાર જ થાય. ઓકે, હાલો ચોકે બાકાજીકી બોલો. બાકાજીકી ઉડે છે ને, અત્યારે નવું આવે છે, તમને તમારી ભાષામાં સમજાય એટલે એવી ભાષા કદાચ ચાલશે. રડવી લેજે. હાલો ચોકે 16. ઓકે, કેટલો જવાબ આવ્યો? -4. કેટલો જવાબ આવ્યો? -4. હાલો હવે -4 જો એક તો સાહેબ આ જવાબ આવે પણ કોના બરાબર નથી? હવે ઓપ્શન સાહેબ સી લઈ લો તો સી હતું 16 ભાગ્યા -4 છે. હાલો ચોકે 16 પણ સાહેબ કેવા આવશે? -4. ઓકે, ચોકે 16 એટલે 4 આવશે પણ કેવા 4? માઇનસ. સાહેબ આ સી આને બરાબર છે તો આ બંનેમાંથી એકાતો નથી. અને આપણા ગુજરાતી માણસ શું કરે ખબર? જય મોદીજી આવું કરે છે એટલે આમ ન હોય. હવે 2 વધ્યા તો ગણિત લેવાના હોય. હવે આમાંય તે હાલો ચોકે 16 4 આયા પણ આગળ કેવા? માઇનસ. તો આ બધાયનો જવાબ -4 છે પણ ઓપ્શન આનો, અને આ બધાયનો જવાબ -4 છે પણ ઓપ્શન આનો જોઈ લેવી તો કે સાહેબ 4 ઉપર હો ભાઈ -4 અને ભાગાકાર છે એટલે છેદમાં 16. હાલો ચોકે 16 પણ કેમ નીચે 4 મૂક્યા? તો કે સાહેબ મોટી સંખ્યા હોય ને યાદ મૂકવાનો હોય. આવું તો અમને આવડે જ તે. ઉપર કઈ નું બધું તો 1/4 પણ કેવા? માઇનસ. તો ઓપ્શન આપણો આવશે એ. આને બરાબર જવાબ આવતો નથી. કયો ઓપ્શન આવશે? એ. હાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન. હાલો વાલીડા હાલો, જો કોઈ સંખ્યાના 2/3 ભાગ 10 હોય, એ સાહેબ આવું હોય તો હું હમણાં ઘેવરા રોજ આ ક્યાં કરી તમે આવું અમને ના આવડે. એટલે હે ભાઈ ભલા મણા ઢીલો કાં પડસ? ઢીલો પડવા જોડાણું હે? સાચું બોલ બોલ. ઢીલો પડવાનું થતું જ નથી સાહેબ. જબ તક તોડેંગે નહીં એમ તબ તક છોડેંગે નહીં. જો કોઈ સંખ્યા નો 2/3 ભાગ 10 હોય, ઓકે, હાલો કોઈ સંખ્યા આપણે x ધારી લો. કઈ ધારી? x. આનો 2/3 ભાગ એટલે 2/3. ઓકે, એનો ભાગ કેટલો છે? 10 હોય. બરાબર કેટલા? 10. ઓકે, 3 આયા શેમાં છે? હાલો અહીંયા લખી નાખજો તમને યાદ રહે એટલા માટે કહું. ધારો કે કોઈ સંખ્યા સાહેબ x છે. ધારો કે કોઈ સંખ્યા x છે અને એનો 2/3 ભાગ કીધો છે સાહેબ 2/3. હવે આનો 2/3 ભાગ ગોતવાનો બરાબર દો. ઓકે, હવે 3 અહીંયા શેમાં સાહેબ? છેદમાં છે. છેદમાં ભાગાકારમાં છે છેદ એટલે, અને આ સાઈડ આવે તો ગુણાકાર. ઓકે, હવે 10 13 30 તો અહીં હું 2x બરાબર
30 બે અહીંયા ગુણાકારમાં હોય એ આ સાઈડ આવે તો ભાગાકારમાં x બરાબર 30 ના છેદમાં 2 જો આનો સહગુણક બેઝિક પદાવલી વાળા ચેપ્ટરમાં આવે છે એમાં આવે છે અને આપણે બીજું ચેપ્ટર છે ને એકચલ સુરેખ સમીકરણ એમાં હાલો 15 દુ 30 x બરાબર કેટલા મળ્યા 15 તો એ સંખ્યા સાહેબ કઈ હતી 15 હતી 15 હાલ એટલે ઘૂંટી નાખ્યો અરે ભાઈ આગળ વાંચ તું એટલો બધો હરખા શું લેવા સ્લોલી યાર કંટ્રોલ ક્યારે સફળતામાં જેમ બહુ ઉછળી નહીં જવાનું યાદ રાખવાનું સુખ છે તો દુઃખી આવશે અને દુઃખ છે તો સુખી આવશે રાત પછી દિવસ દિવસ પછી રાત આવું તો હાલ્યા રાખે યાર ઓકે હવે તો તે સંખ્યાને જે એમ કીધું કોઈ સંખ્યા એટલે સાહેબ એ સંખ્યા 15 હતી એને 1.75 વડે ગુણું તો 1.75 ગુણ્યા 15 આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમારે આવશે 2625 પણ બે અક્ષર પછી પોઈન્ટ હતો 1 ને 2 તો 1 ને 2 પછી પોઈન્ટ કાપો એટલે 26.25 ઓપ્શન નંબર કયો આવશે એ રેડી સમજાઈ જાય છે ને વાલીડા કોમેન્ટમાં જણાવજો કોમેન્ટ કર્યા વગર આજ કોઈ જાતિના નહીં જાવ તો તમારી સાસુના જમાઈ ના સમજે તમને હવે કયો તો સાસુનો જમાઈ કોણ છે આવો આપણે એનિમેશનમાં ઓપરેશન આવવાનો છે ઓકે હાલો એ કોમેન્ટ કરી લેજો સાસુનો જમાઈ હાલો હવે આગળનો જોઈએ પેલા કોમેન્ટમાં શું છું એક જ મિનિટ હાલો હવે આગળ ઓહો આવો તો હું તમને શીખવાડવાનો છું ને આવો એક હતો આવે તો સાહેબ મજા આવી જાય મધ્યક મધ્યસ્થ બહુલક આ ત્રણેયનો તફાવત શું આમાં આપણે મધ્યસ્થ માંગ્યો પેલા સાહેબ જે રકમ આપીને ચડતા ક્રમમાં ગોઠવી દો હાલો 3 પછી હાલો શેકતા જાવ ખબર પડે પછી બીજા 3 પછી હાલો આને ચીક નાખો 4 અને જો હજી એક 4 છે આ 4 ચેકો આ 4 ચેકો હજી એક વાર સાહેબ 4 કરો હાલો રેડી હવે 5 6 અને 7 5 6 અને 7 હાલો ચડતા ક્રમમાં ગોઠવો હવે મધ્યસ્થ શોધવાનું સૂત્ર જો એકી સંખ્યા હોય ને તો હાલો પેલા એમને એમ કહું તમને ડાયરેક્ટ કહું સૂત્ર ગયું સાહેબ પાણીપુરી લેવા સૂત્ર હું લેવા ગયું પાણીપુરી લેવા ગયું આપણે એમને એમ શીખ્યા હાલો છેલ્લેથી બાકાજી કે હર હર મહાદેવ હાલો હવે આ ઉડાડી દો આ ઉડાડો આ આપણો મધ્યસ્થ તો મધ્યસ્થ કેટલો મળ્યો 4 મધ્યસ્થ એટલે વચ્ચે મધ્યસ્થ કીધું સ્થ ક નથી કીધું ક એટલે સરાસરી સમજી લેવાની મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા કઈ તો ચડતા ક્રમમાં ગોઠવીને વચ્ચેની સંખ્યા 4 આવે હવે આવો દાખલો એક જાતે બનાવજો યાદ રાખજે જો સાહેબ કુવામાં તરે ને તો આપણે આપ ઉપર જોઈ આ લે સાહેબ તો તરે છે તરવા હું અઘરું સાહેબ ખાલી આમ કરે તોય તરે લે તો આપણે તરવી હતી ને અને હું ન હોય ને કે રીતે ધુબાકો દે બુડું હું થાય બોડ કરતો તું ઉલ્લી જઈશ એટલે ખાસ ધ્યાન દેજે હું છું ત્યાં સુધી સાથે નોટબુક લઈને બેસ હવે ધારી જ લીધું છે પાસ કરી છે પછી કોના બાપુને બીક હાલ બેસી જાય હાલો રેડી 4 થઈ ગયો હવે હાલો કોમેન્ટ જીતતા જજો અને તમે કયું ગામ છો ક્યાંના છો એ બધું લખતા જજો કયું ગામ હો તમારે ગામનું નામ એ કોમેન્ટમાં જણાવતા રહેજો અને મધ્યસ્થ શોધો હાલો મધ્યસ્થ 4 રેડી સાહેબ હવે આનો સાહેબ કદાચ પૂછ્યું તો મધ્યસ્થ આવડી ગયો જો સાહેબ ચડતા ક્રમમાં ગોઠવો બે સાઈડ બાકાજી પણ એક ખાસ યાદ રાખજો કેરી આવી સંખ્યા હોય હાલો આપણે 2 4 6 8 હાલો સાહેબ આનો મધ્યસ્થ કયો લ્યો તો હાસા તમે હાલો આવડી ગયું અને ઘણા બળુકા બહુ છે આ તો પાડી દેવો એવા ઘણા હોય ને એ શું કરે આઈ ગયું સાહેબ મધ્યસ્થ 0 હાલો 0 છે ને પછી ટકો ખજવાડે 0 છે ને હવે હું કરશું એ લ્યો મારી વારે આવો રામા પીર આજે હું રે પુરાણો સંકટ જેલ એટલે તું એનિમેશનની જેલમાં સાહિત્ય પુરાણો અત્યારે સાંભળને ઉતાવળીનો તાસ દે 2 4 6 ને 8 આનો જ મધ્યસ્થી કીધો તો બાકાજી બોલે બાકાજી હવે સાહેબ આ બંને વચ્ચે છે તો હું કરું આ બંનેનો સરવાળો કરો ને ભાગ્યા 2 કરો તો બંનેનો સરવાળો 6 ને 4 10 ભાગ્યા હું 2 કરીશ એટલે 5 જવાબ આવે
તો આ બંનેની વચ્ચેની સંખ્યા કઈ છે 5. તો મધ્યસ્થ કેટલો મળ્યો 5. ઓકે, તો મધ્યસ્થ ગોતતા આવડી ગયું. હવે હું તમને ગોતતા શીખવાડું છું. સાહેબ બહુલક શીખવાડી દો. હાલો હું શીખવાડો બહુલક શીખવાડો. હવે બહુલક શીખવો હોય, બહુલક એટલે સૌથી વધારે વાર આવતી સંખ્યા. આમાંથી જે જાજામાં જાજી વાર વધારે ને વધારે આવે ને એને બહુલક કહેવાય. એ સાહેબ 3 1 વાર 2 વાર. હવે બીજું કોઈ હાલો 4 2 વાર આવે. સાહેબ બહુલક તો આમાં કયું 3 કરું કે 4 કરું? ઘણા શું કરે, હાલો 1 2 3 4 જય શ્રી રામ કરો 3 ઘૂંટો 3 આવે 3. અલ્યા ભાઈ એમ નું આવે. તો કેમ કરવાનું? તો કે 3 2 વખત છે 4 2 વખત. તો આ બે બહુલક આવડી જો બહુલક ગોતાય છે. બહુલક એટલે સાહેબ જે વારંવાર 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 સંખ્યા આવે એને બહુલક કહેવાય છે. હાલો એ ભાઈ સમજણ પડે છે ને? બહુલક એટલે સાહેબ આપેલી શ્રેણીમાં જે વધારે વધારે નો સાઈડમાં લખી નાખીએ. બહુલક એટલે જે વારંવાર સંખ્યા આવે છે એને બહુલક કહેવાય છે. અને બહુલક એટલે ખબર પડી ગઈ. હવે છે મધ્યસ્થ. સાહેબ મધ્યસ્થમાં ચડતા ક્રમમાં ગોઠવો અને વચ્ચે છે ને એ જાળી મૂકી દો. એ આપણો જવાબ આવડી ગયું ને મધ્યસ્થ. આખું ચેપ્ટર ભણવાની જરૂર ન પડી. હવે સાહેબ મધ્યક કહી દો એટલે અમારી આત્માને શાંતિ થાય. ચાલો તમને મધ્યસ્થ કહી દો. ઓકે, હવે મધ્યસ્થ એક જ ના ભૂંસી નાખું. હવે આનો તમને મધ્યક કહો. અહીંયા જો મધ્યસ્થ લખ્યું છે, કદાચ મધ્યક લખેલું આવે. મધ્યક એટલે સરાસરી એટલે કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. કુલ સરવાળો કેટલો થશે? જો મધ્યકનું સૂત્ર યાદ રાખજો, કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. સરાસરીની પોતે છે સરાસરી કયો કે મધ્યક તો બને એક જ થાય ભાઈ. 3 ને 4 7, 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 7 25, 25 ને 3 28, 28 ને 4 32. ઓકે, હવે તમે આ જાતે સરવાળો કેલ્ક્યુલેટરે કરી લેવાનો. હાલો હવે 1 2 3 4 5 ને 6 7 સંખ્યા કેટલી છે? 7. હવે કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા તો 32 ભાગ્યા 7. હાલો 7 નો ઘડિયો બોલવાનું, 32 ને વટવાનું નથી. હાલો 7 1 7, 7 ચોક 28. હાલો 0 4 ભાગનું હાલો ઉપર પડ્યો પોઈન્ટ, નીચે પડી 0. 7 5 35. એટલે આપણો મધ્યક કેટલો થશે? 4.5 મધ્યક થાય. હાલો આવડી ગયો? સાચું બોલજો. ફરી વાર કહું છું, મધ્યસ્થ એટલે હવે તું બોલ. હવે હું નહીં બોલ. તું બોલ બોલ બોલ. મારો ભઈલો મારો બેન પણ બોલ 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 બેન. મધ્યસ્થ એટલે હું સમજુ છું તમે બોલી ગયા. મધ્યસ્થ એટલે સાહેબ કુલ ચડતા ક્રમમાં ગોઠવો અને વચ્ચે વાળાને બોલાવી લો. વચ્ચે ન હોય તો વચ્ચે જે બે હોય ને એ બે નો સરવાળો કરો ને ભાગ્ય 2 કરો. હાલો મધ્યસ્થ કડકડાટ. બહુલક એટલે જે સંખ્યામાં વારંવાર આવે એ. હાલો સાહેબ એ આવડે. અને મધ્યક એટલે તો કે કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હાલો રેડી? તો આપણે તો 4 આવી ગયા હતા. હવે નીચેની આકૃતિમાં x ની કિંમત શું? તો આ લે. હવે સાહેબ આમાં x ની કિંમત ગોતવાની કીધીશ. અરે મૂંઝાવણ થતું. ધીમું હાલો. તમે વીરા મારા ધીમે ધીમે હાલો. એ સાહેબ ત્રિકોણ છે. તો આ એક વાત કહું, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 360 ની 180 થાય. એ તો ચોરસનો 360 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180. સાહેબ આ ખૂણો 25 નો, આ ખૂણો 35 નો. ઓકે, હવે 25 35 કેટલા થશે? તો કે સાહેબ 60 થાય. કેટલા થાય? 60 થયા. 25 ને 35 કેટલા થયા? 60 થયા. 25 ને 35 સાહેબ 60. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરવો 180 થાય. તો 180 માં કેટલા ઘટે? સાહેબ 120 ઘટે. ઓકે, તો આ ત્રીજા ખૂણાનું માપ કેટલું થયું? 120. ધીમે ધીમે સોલ્વ કરતું જવાનું, એક પછી એક ખૂણો ગોતતું જવાનું, બધો રસ્તો મળી જાય. ઓકે, ધીમે ધીમે બધું થઈ જ પડશે. અથવા આ બંનેનો સરવાળો 60 થયો તો 180 માંથી 60 બાદ કરી લો. કેમ સાહેબ 180 માંથી નથી? 180 કઈ રકમ જ નથી. હે બોલો બોલો. એટલે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય એટલી ખબર નથી પડતી અમને બોલ્યો તોય.
ઓકે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180. તો આ બંનેનો થઈને 50 60 છે. કેટલો છે? 60. તો ઘટે છે કેટલો સાહેબ? 120 ઘટે છે. તો આ ખૂણાનું માપ કેટલું છે? 120. હવે એ ભાઈ અહીંયા ધ્યાન થાય, એ સીધી લીટી થઈ. સીધી લીટી. હવે આ જો તમને યાદ અપાવું, આને કાટકોણ કહેવાય. કાટકોણ એટલે 90 અંશનું, પણ હજી આ કેટલાનો હોય? 90 નો. તો આ સીધી લાઈન થઈ એટલે સરળ કોણ. ઓકે, તો એ આખો કેટલાનો હોય? 90 ને 90 80. તો આ આખો 180 હોય. તો 180 માંથી 120 કાઢ તો આ કેટલાનો છે? 60 નો. ડાયરેક્ટ સમજાવું છું, આપણે કેમ માર્ક લેવા છે તે આપણે આમ વિસ્તાર વાઇઝ લખી. આ 60, આ 60. હવે આ ત્રિકોણ સાહેબ બનાવો. ધીમે ધીમે પહોંચી ગયા સાહેબ. વાહ સાહેબ વાહ, તમે તો કામ કરી નાખ્યું. હે ભાઈ, તમને શીખવાડવાનું છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180 થાય. આ 60 છે, આ 60 છે. 60 ને 60 120. હવે 180 માં કેટલા ઘટે છે? તો બાદ બાકી કરશું તો સાહેબ કેટલા ઘટે? 60 ઘટે છે. તો આ ખૂણો કેટલાનો થયો? 60. પણ સાહેબ આપણે તો બાઈ નો કીધો તો લ્યો, હવે હું કરશું. અરે ભાઈ, હવે અહીંયા જો સીધી લાઈન થઈ ગઈ. થઈ ગઈ સીધી લાઈન. હવે આ આખો ખૂણો રહ્યો 180 નો હોય. 180 માંથી 60 બાદ કરી નાખો તો કેટલો મળશે? 120 મળશે. તો આપણો ઓપ્શન નંબર બી શું જવાબ આવશે? 120. ખબર પડી? તો નીચેની આકૃતિ ફરી વાર કહું છું, એક્સ નું માપ કેટલું થશે? એક્સ ની કિંમત સાહેબ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 હોય. 25 35 60 થયા તો 120 ઘટ્યા તો 120. એ સાહેબ આ સીધી લાઈન થઈ. સીધી લાઈન 180 ની હોય. 180 માંથી 80 નો ભાગ 120 છે તો 80 નો 60 નો હોય. તો આ 60, આ 60, તો ત્રીજો 60 જ હોય. કેમ? તો કે ત્રણે સરવાળો 180 થઈ જાય. અથવા 60 ને 60 120. 180 માંથી 60 કાઢી લો. ઓકે, એટલે 120 એટલે 180 માં 120 કાઢો એટલે કેટલા વધશે? 60. હવે આ સાહેબ સીધી લાઈન થઈ ગઈ. હવે 180 માંથી 60 બાદ કરો એટલે 120 નું માપનો થશે. ઓકે, હવે આગળ જોઈએ. એ લ્યો, એક ફૂલદાનીની કિંમતમાં 12% વધારો થયો. શું થઈ ગયો? ફૂલદાનીની કિંમતમાં 12% વધારો થાય છે. એક ફૂલદાનીની કિંમતમાં 12% વધારો થયો. જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત 886 હોય. ઓકે, આ મિસ્ટેક રહી ગયું છે. ભાવ વધારા પછીની કિંમત જો આપણે આવે ને ટકાવારી એટલે 100 ધાર લેવાના. 100 રૂપિયા ભાવ હતો. કેટલો હતો? 100. સમજી લો, ઘડી સમજવા પૂરતો કહું. હાવ એક ગાય ટકારી ઉતારી દો. હવે 100 રૂપિયા ભાવ હતો, 12%ની કિંમત વધી ગઈ તો સાહેબ 112 થઈ જાય. આ મૂળ કિંમત સમજી લો, આ મૂળ અને આ વધેલો ભાવ. હવે એક ફૂલદાનીની કિંમતમાં 12% વધારો થયો. કેટલા ટકા વધારો થયો? 12% વધારો થયો. અને જો વધારા પછીની કિંમત ફૂલદાનીની કિંમત 896 છે. હાલો, વધારાના પછીની કીધીશ, મૂળ કિંમત નથી કીધી, તો 896 અહીંયા મૂકશું. 896. હાલો, તો અહીંયા કેટલા? ચોકડી ગુણાકાર. ઓકે, 100 ગુણ્યા 896 છેદમાં 112. જો ડાયરેક્ટ 1 8 8 12 8 96. તો કેટલા છેદ ઉડાડશું? 112 8 અને 8 દાન 800. એ સાહેબ આવી ગયો જવાબ. બીક ટકાવારી જેટલી સમજો એટલી અઘરી જ નથી. હાલ બીજી વાર સમજાવું. હવે જાગજે, હવે ન હું તો એકવાર દાખલો જોઈ લે. હું થોડુંક ઊભું પી લઉં. હેલો, પી લીધું. એક ફૂલદાનીની કિંમત 12% વધારો થયો છે. એ સાહેબ 100 રૂપિયા વાળી ફૂલદાની હતી, 12% વધારો એટલે 112 થાય. જો વધારા પછીની કિંમત, વધારા પછીની એટલે આ સાઈડ વધારા વાળી કિંમત છે ને આ સાઈડ વધારા વગરની. વધારા પછીની કિંમત 896 હોય, એ વધારા પછીની 896. તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે? તો મૂળ કિંમત આ સાઈડ મળશે.
તો આ ગુણાકાર આનો આમ, મારી ચોકડી ત્રિરાશિ મૂકી દેવાની, આનો ગુણાકાર આની સાથે આમ આમ, તો 100 ગુણ્યા 896 છેદમાં 112. પછી છેદ ઉડાડી દેવ ને બાકાજી કે સાહેબ આ છેદ કેમ ઉડાડ્યા? તમને આ તો 112 એટલે મને 112 નો ઘડિયો નતો આવતો, પણ 12 8 96 વાળી ગયો. નો આવડે તો આપણે ભાગાકાર કેમ કરશું વિદ્યાર્થી મિત્રો? જો તમને શીખવાડો. હાલો, 896 ભાગ્યા 112, તો 112 જો 1 નો ઘડિયો 8 ને વટવાનું નહીં, તો 112 8 જોવો, પછી 7 જોવો, એમ એક પછી એક જોતું રહેવું. જો 112 8 તો કેટલા થશે? 896. તો 112 8 896 ઉડી ગયા, અને 8 ગુણ્યા 100 100 8 800, તો ઓપ્શન નંબર કયો આવશે? બી. હાલ, એક લંબચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળનું માપ સરખું છે. જો લંબચોરસની લંબાઈ 14 સેમી અને પહોળાઈ 11 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર હતું, લંબચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ કેવું છે? સમાન. હવે આ સાઈડ આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, જો લંબચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ બંને કેવું છે? સમાન. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર હતું 2 નહીં આવે, પાઈ આર નો વર્ગ. રેડી? પાઈ આર નો શું થશે? વર્ગ. પાઈની કિંમત 22/7 ભૂલતા નહીં, આને પાઈ વંચાય, પાઈની કિંમત 22/7. હવે લંબાઈ કેટલી છે લંબચોરસની? તો કે 14 સેમી. અને પહોળાઈ કેટલી છે? તો કે સાહેબ 11 સેમી. બરાબર. પાઈની જગ્યાએ 22/7 અથવા 3.14 મૂકી શકો, ગુણ્યા આર નો વર્ગ. એમને હવે 7 અહીંયા શેમાં છે? જો ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં 14 ગુણ્યા 11 ગુણ્યા 7, 22 ઉપર અહીંયા અંશમાં હતા, આ સાઈડ આવે તો છેદમાં, બરાબર આર નો વર્ગ. હાલો, 11 એકા 11, 11 દુ 22. ઓકે. હવે આમાં તે 7 એકા 7 ને 7 દુ 14, છેદ ઉડાડો ને બાકાજી કે બોલાવવાનું ચાલુ જ કરવાનું, 11 એકા 11 ને 11 દુ 22. અને હવે 22 2 વધ્યા અને 2 સત્તા 14. હવે હું વધ્યું 7 49, આર નો વર્ગ બરાબર 7 ગુણ્યા 7 એટલે 49. હવે અહીંયા વર્ગ હતો, આ સાઈડ આવે તો વર્ગમૂળમાં આવતું રહે. કેમ આવતું રહે? વર્ગમૂળમાં. તો 49 કોનો વર્ગ છે સાહેબ? 7 નો વર્ગ છે. કોનો વર્ગ છે? 7 નો. સાહેબ આ સાઈડ વર્ગ હતો, આ સાઈડ આવે વર્ગમૂળ. 1 થી ને પછી વર્ગ અને વર્ગમૂળ પાકા કરજો, અને 1 થી 15 ઘન પાકા કરી નાખવાના. મૂંઝાવણ થતું જ નથી. હાલો, આનો દાખલો ફરીવાર. એક લંબચોરસનું વર્તુળનું ક્ષેત્રફળ નું માપ સરખું છે. જો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ, લંબાઈ 14 સેમી, પહોળાઈ 11 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. ત્રિજ્યા એટલે આર. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર નો વર્ગ. પરિમિતિનું હોય 2 પાઈ આર. ઓકે. હવે લંબાઈ કેટલી હતી? 14, પહોળાઈ તો 11, પાઈની કિંમત 22/7 ગુણ્યા આર નો વર્ગ. આ 7 અહીંયા છેદમાં હતો, આ સાઈડ આવે તો અંશમાં, 22 અહીંયા અંશમાં તો આ સાઈડ આવે તો છેદમાં. તો 11 એકા 11, 11 દુ 22. હવે 2 વધ્યા હતા તો 2 સત્તા 14. હવે ઉપર કેટલા વધ્યા? 7. નીચે કાંઈ ન વધ્યું તો 7 એકા 7 ને 7 49. અહીં જો વર્ગમાં હતો, પણ આપણે આર નો ત્રિજ્યાનો વર્ગ તમને નથી માંગ્યો, ખાલી ત્રિજ્યા માંગી છે. તો આ વર્ગને કે ભાઈ તું ખાઈ જા, અમારે તારી કાંઈ જરૂર નથી. તો આ સાઈડ તો વર્ગમૂળમાં થઈ ગયો. તો 49 કોનું વર્ગમૂળ છે? 7 નો. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 7 સેમી. કયો આવશે? બી. CET ની પરીક્ષા મોસ્ટ આઈએમપી કરી નાખજો. મોસ્ટ આઈએમપી આવા દાખલા બહુ પૂછાય છે. હવર ખાઈને રકમ વાંચી રે, રકમ વાંચ, ચાહે પૂછાય જ ભલે પૂછાય. હાલો, CET ની પ્રત્યેકમાં સાચા ઉત્તર માટે 4 ગુણ છે. હવે એક પરીક્ષા તમે આપો, એક પેપર આપો, એક પ્રશ્ન લખો, સાચો પડે 4 ગુણ. કેટલા મળે? 1 2 3 4. કેટલા મળશે? 4 ગુણ મળે છે. અને ખોટો પડે, ખોટોય પડે, અમારે ખોટો જાજા પડે. ખોટો પડે તો -2 મળે.
ગુણ કપાય. ઓકે, તો નીવા કુલ 10 પ્રશ્નોમાંથી એ નીવાબેને તો 10 પ્રશ્નો આમ લખતા નહીં ફાવતું. નીવાબેને 10 પ્રશ્નો આપ્યા. પ્રશ્નો કેટલા હતા સાહેબ? 10 પ્રશ્નો હતા. એમાં 6 સાચા અને 4 ખોટા જવાબ આપે. એ સાહેબ 6 સાચા હોય તો 6 ચોક 24, એક સાચો પડે 4 ગુણ મળે. હે ને 6 સાચા પડે કેટલા મળે? 6 ચોક 24 ગુણ મળ્યા. 24 ગુણ મળ્યા. અને 4 જવાબ ખોટા પડે, એક ખોટો પડે 2 કપાઈ જાય. 4 ખોટા પડે કેટલા કપાઈ જાય? 8 કાઢી નાખવામાંથી સાહેબ 24 માંથી 8 જાય તો 16. ઓકે, તો કુલ કેટલા ગુણ મળ્યા હશે? તો કેટલા મળ્યા છે બેનને? 16 ગુણ મળ્યા છે. હાલો, CET ની પરીક્ષામાં સાચા જવાબ માટે 4 ગુણ. હાલો સાહેબ, એક સાચો પડે 4, 2 સાચા પડે 8, 3 સાચા પડે 12, 4 સાચા પડે 16, 5 સાચા 25. અને ખોટા માટે 2, એક ખોટો પડે 2 કપાય, 2 ખોટા પડે 4 કપાય, 3 ખોટા પડે 6 કપાય, 6 ખોટા પડે તો 12 કપાય. ઓકે, અને 10 પ્રશ્નોમાંથી 4 સાચા અને 6 સાચા અને 4 ખોટા જવાબ છે. 6 સાચા પડ્યા તો 6 ચોક 24, તો 24 માર્ક આવ્યા હતા. પણ એમાં 4 ખોટા તો એકના 2 કપાય તો એના કેટલા જશે? 8. કેટલા આવશે? 8 કપાઈ જશે ને બીજા. 24 માંથી 8 કાઢી નાખો તો નીવાબેનને કેટલા માર્ક આવ્યા? 16 માર્ક આવ્યા. શાબાશ હો બેન, આગલી વખતે આવશે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. સાહેબ બાબાજી આ સાચું નથી. આને માટે એક ટ્રીક કહું તમને છેલ્લે. દરેક પ્રાકૃતિક સમય છે. જો ટ્રીક શું છે ખબર છે? હવે આવું વિધાન આવે. જો પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. ઓકે, પહેલી સંખ્યા કઈ છે? પ્રાકૃતિક. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. બીજી છે સાહેબ પૂર્ણ સંખ્યા. ત્રીજી છે પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક. ચોથી છે સમય સંખ્યા. હાલો, આ 4 સંખ્યા ખાસ યાદ રાખી લેવાની છે. ઓકે, આની અંદર શું આવે? 1 2 3, 1 2 ને 3 અનંત સુધી. આમાં ખાલી 0 1 વધારે એડ છે. 0 1 2 3 4 5 એમ. અને પૂર્ણાંક સંખ્યામાં -3 -2 -1 -4 -5 -6 -7 -8. ઓકે, અને પછી 0 1 2 3 અનંત સુધી. અને આ સમયમાં શું આવે તો ખબર? આવી સંખ્યા જો 1/3, 0.5, 2/7, આવી બધી પોઈન્ટ વાળી હોય, અપૂર્ણાંક વાળી હોય એ. અને પછી આની અંદર આ બધી આવી જાય. N W અને Z બધું આવી જાય. હવે હાલો, તો કે હવે જો સાચું ખોટું કેમ નક્કી કરવાનું સાહેબ? નીચે આવતું હોય તો સાચું, નીચે ઉપર જતું હોય તો કેવું કરવાનું? ખોટું. યાદ રાખી દો. જો આ 4 સંખ્યાના નામ ઉપર જતું હોય ખોટું, નીચે આવતું હોય સાચું. તો જો દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. સોરી, દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આ દરેક સમય પૂર્ણ પાઈ જાય છે, ઉપર જાય છે. તો સાહેબ આ વિધાન ખોટું છે. કયું સાચું નથી સાહેબ? ઓપ્શન એ સાચો નથી. દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. આ બધી જ પ્રાકૃતિક સંખ્યા રહી સમય. સાહેબ નીચે આવ્યું તો સાચું, નીચે આવે સાચું, ઉપર જાય તો ખોટું. હાલો, આ વિધાન સાચું. દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા રહી સમય સંખ્યા. સાહેબ નીચે આવ્યું સાચું. હાલો, દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક આ પૂર્ણ સંખ્યા રહી પૂર્ણાંક છે. નીચે આવ્યું, નીચે આવે તો સાચું, ઉપર જાય તો ખોટું. અથવા આ રીતે યાદ રાખો તોય કશો વાંધો નથી. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, ઓહો મેરા શેરા 3T. જો પ્રશ્ન ઉકેલવાનો સોલ્વ કરો, છેદમાં 3 વત્તા 2T -3/2 બરાબર T + 7/6. સાહેબ આ કઈ રીતે ગણો સાહેબ? ભૂલાઈ ગયો. હે ભગવાન, એટલે હાવ હેલો છો, હાવ ચૂકો. જો હવે સાહેબ ગમે સંખ્યા અપૂર્ણાંક વાળી હોય, કઈ હોય? અપૂર્ણાંક વાળી હોય તો છેદ સમાન કરવા પડે. છેદ શું કરવા પડે? સમાન સરખા કરવા પડે છે. તો કે છેદ સરખા કરવા માટે શું કરવાનું? આને આની વડે ગુણો. ઓકે, જો મેં કીધું તો આગલા વિડીયો, એક વિમાન આ મળ્યું શું,
બીજું આ મળ્યું શું, બે વિમાન ધાડ ફટકાણા. ઓકે, તો એક વિમાન આમ ઉડશે તો બે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. હાલો, તો 2 કૌંસમાં 3t - 2. ઓકે, પ્લસ હતા પ્લસ, આ એક આમ ગયું તો 3 કૌંસમાં 2t - 3 અને છેદમાં 2 વિમાન ફટકાણા, 3 2 6. હવે આમાં એવી રીતે આ છેદમાં કાંઈ ન હોય, છબી એક હોય, એક વિમાન આમ ઉડ્યું, 3 6 × t એટલે 6t પ્લસ એક વિમાન આમ 7 એકા 7 છેદમાં 6. બંને સાઈડ છેદમાં હરખું હોય ઉડાડી મૂકો બરાબર ને, બંને સાઈડ હરખું હોય. ફરી વાર આમાં જો આવે રકમ જોઈને બી જાઓ, બોલ કે તૈયારી વાળા અમે બીવાનું થતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો હવે શું કરવાનું, તો આનો ગુણાકાર આની 2 × 3 3 2 6t પ્લસ ની સોરી માઇનસ 2 2 4. ઓકે, પછી પ્લસ હાલો 3 × 2 એટલે 6t. હવે 3 તેરી 9 માઇનસ સતત માઇનસ, અને આ શું હતું 6t પ્લસ 7. બંને સાઈડ જો 6t બંને સાઈડ સમાન હોય તો ઉડી જાય, અથવા આપણે ઓલું શીખી ગયા ચલ વાળા હોય આ સાઈડ, અચળ હોય આ સાઈડ. તો ચળ કોને કહેવાય, આ ટી વાળા પદાયને ચલ કહેવાય. શું થઈ ગયું, હાલો ટી વાળા પદ છે એને શું કહેવાય, ચલ કહેવાય. હાલો, તો 6t પ્લસ 6t. હવે આ ટી અહીં પ્લસ હોય, આ સાઈડ આવે તો -6t બરાબર. આ સાઈડ 7 હતા, -9 છે, આ સાઈડ આવે તો +9, આ -4 આ સાઈડ આવે તો +4. હાલો 6t માંથી 6t, જો આ +6t આ -6t માં 6t જાય તો 0. ઓકે, તો હું હોય જાય ખાલી 6t બરાબર 7 ને 9 16, 16 ને 4 20. ઓકે, હવે અહીંયા 6 ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકારમાં t બરાબર વિદ્યાર્થી મિત્રો, ભૂલ તો કઈ પણ લાગતી, એક પણ ભૂલ નથી, પણ ઓપ્શનમાં કદાચ પ્રિન્ટ કદાચ આયા પ્લસ આવતું હશે. ઓકે, એ ભૂલ છે, બાકી કઈ ભૂલ છે નહીં. આપણો જવાબ તો 10/3 જો અહીં માઇનસ હોય તો. ઓકે, એટલે ક્યારેક આવી પ્રિન્ટ મિસ્ટેક થઈ જાય. આગળનું સોલ્યુશન કરી જો કાંઈ છે નહીં, હજી આવું આગળ 4 થી 5 મારી 25 પ્રશ્ન પેપર તો NMS લગીન સોલ્વ કરે. ખાસ નમ્ર વિનંતી છે, શક્ય હોય એટલી શેર કરો. જેમ ચેનલ આગળ વધશે 100-150 સબસ્ક્રાઈબ થઈ જશે, એટલે આ ચેનલમાં લાઈવ વિડીયો તમને લાઈવ રેકોર્ડર આનાથી ડબલ અને મસ્ત મજા એવું ભણાવવા જઈ રહ્યો છું. એટલે જલ્દીમાં જલ્દી તમે જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. હાલો, નીચેનામાંથી કયું વિધાન ચોરસ અને લંબચોરસથી અલગ પડે છે? ઓકે, તો કે વિધાન નંબર અ, ચોરસ અને લંબચોરસ આવી જે આકૃતિઓ એટલે પેલા દોરી નાખો, એ સાહેબ આ લંબચોરસ અને સાહેબ આ તમારું ચોરસ. ઓકે, હવે કયું વિધાન ચોરસ અને લંબચોરસથી અલગ પડે છે? સામેની બાજુઓના માપ સમાન. આ પહેલું વિધાન સાહેબ. લંબચોરસમાં સામેની બાજુના માપ કેવો હોય? સમાન. અને ચોરસમાં સામેની બાજુના માપ સમાન જ નીકળશે, ને ચારેય સમાન હોય એટલે સામેની સમાન જ નીકળે. સાહેબ પહેલો અ ભાઈ તો એકદમ પરફેક્ટ સાચું બોલ્યો. હવે બસ હું ચારેય ખૂણાઓના માપ સમાન હોય છે. હા સાહેબ, લંબચોરસમાં 90 અંશ, આમાંય 90, આમાંય 90. તો આમાંય 90. હા, એ વાત એ સાચી છે. ઓકે, હવે આ બ ભાઈ સાહેબ સાચું બોલ્યો. ક ભાઈ શું કે છે? તો કે વિકોણોના માપ સમાન હોય છે. વિકોણોના માપ જો લંબચોરસમાં સમાન. એટલે ક્યારેક હજા બોર્ડમાં ફાવતું નથી બરોબર. ઓકે, હવે હાલો, વિકોણોના માપ સમાન હોય છે. જો આનું વિકર્ણ આટલું, આમાં બંને વિકર્ણોના માપ સમાન, આમાંય સમાન હોય છે. સરસ. હાલો સાહેબ, આ કહો ભાઈ એકદમ પરફેક્ટ. વાહ કહો. વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. કાટખૂણે સાહેબ આ ચોરસમાં જો કાટખૂણો થાય, પણ આમાં કાટખૂણો ક્યાં કરશો? એ વાક્ય ખોટું પડે.
તો આ છેલ્લું વાક્ય ઓપ્શન નંબર ડ રહ્યો એ એકદમ હાવ જૂઠો છે, જૂઠા સાલા. ઓકે, ઓપ્શન નંબર શું આવશે? ડી ઓપ્શન હતો. ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ. એક થેલામાં 4 લાલ, કેટલા કીધા છે? 4 લાલ છે અને 2 લીલા રંગના દડા છે. તો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે તે લાલ રંગનો એ સંભાવના હાવ વહેલું. કુલ પરિણામોનો સરવાળો. ઓકે, ઈસ ઓલામાં આવે. આમાં શું છે? સંભાવનાનું સૂત્ર એકદમ પરફેક્ટ હેલું છે. સંભાવના તો શું? તો કે માંગેલ પરિણામ, માંગેલ પરિણામો અને છેદમાં કુલ પરિણામ. જો સંભાવના માંગેલ પરિણામના છેદમાં કુલ પરિણામ, એક થેલામાં 4 લાલ છે અને 2 લીલા છે, એટલે સાહેબ કુલ પરિણામ 6 થયા. કુલ પરિણામ કેટલા થયા? 6. અને તો યાદચ્છિક રીતે એટલે જોયા વગર એક થેલામાં હાથ નાખું છું. હવે યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે તે લાલ રંગનો હોય તેની મળવાની સંભાવના કેટલી? હવે એક દડો પસંદ, લાલ રંગના કેટલા દડા છે સાહેબ? 4 છે. તો કે 4/6. આ લે નથી ઓપ્શન, આ લે છે. પણ જોજો બી અને સી હોય કે ખાસ ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. આ કંઈક આપણને આવડે છે ને માર્ક લઈને વયો જાય. હાલો, આ એક ઓપ્શન આવી કે. હવે બીજો 4 અડધા કરો 2, 6 અડધા કરો તો 3, તો 2/3 એક આ જવાબ આવી શકે. તો એ અને સી બંને જવાબ છે. તો શું જવાબ આવશે? એ અને સી બંને. ખાસ જો સંભાવનામાં જે આપ્યા હોય ને એનો સરવાળો ભાગ્યા જે એનો સરવાળોની સોરી જે સંખ્યા હોય, કુલ સંખ્યા નીચે ઉપર આપેલ જે માંગેલ કે જે કીધું હોય એ સંખ્યા. ઓકે, હવે આગળ જોઈએ. વાહ, વર્તુળ આલેખ પરથી નક્કી કરો 720 નું વેચાણ છે કુલ. એક ખાસ યાદ રાખજો, કુલ કેટલાનું વેચાણ આપેલું છે? 103 થી 105 પ્રશ્નોના નીચેનો જવાબ વર્તુળ આલેખ પરથી અહીં કુલ વેચાણ 720 નું છે. હાલો, કુલ વેચાણ 720. સામાન્ય બ્રેડનું વેચાણ કેટલા રૂપિયા છે? હાલો, આ કુલ જો વર્તુળની કુલ ડિગ્રી જુઓ તો કેટલી હોય? 360 ડિગ્રી હોય. 360. એક જ મિનિટ, કયાનું કીધું છે? સામાન્ય બ્રેડ. બ્રેડ ક્યાં છે? આ 160 ડિગ્રી છે. કેટલા ડિગ્રી છે? 160. 720 છે 360. જો કુલ ડિગ્રી, આ વર્તુળનો કુલ ડિગ્રી જે છે આ કુલ એ કેટલી હોય? 360. એમાં બ્રેડ કેટલી ડિગ્રી રોકે છે? 160 ડિગ્રી સાહેબ. અને કુલ રૂપિયા હતા તો 720 કેટલા રૂપિયા? તો ચોકડી ગુણાકાર 160 ગુણ્યા 720. આ ત્રિરાશી મૂકી દેવાની છેદમાં 360. ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, ગણપતિ દાદાનો લાડવો હોય, ઉડી ઉડી જાય. 6 1 36, 6 2 72. હું વધ્યું 160 ગુણ્યા 2. તો કેમ કરશું? 16 2 32 અને પાછળ એક 0 મૂકી દો. 320 ઓપ્શન નંબર એ ઘૂંટી નાખો. સામાન્ય બ્રેડનું વેચાણ કેટલા રૂપિયા થયું હશે? 320. સાહેબ કઈ રીતે? તો કે 720 કે છે. તો ભાઈ આગળની રકમમાં જાગતો હોય તો જો ક્યાં છે? આયરા. કુલ વેચાણ કેટલા? 720. અને કુલ અંશ કેટલા હોય? 360 હોય છે. જો આવી રીતે થાય 360 માંથી સામાન્ય બ્રેડ 160% હતું અને આપણે પાસે કુલ રૂપિયા કેટલા? 720. ઉડી 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 ઉડી. હાલો, હવે 16 2 32 એટલે 320 રૂપિયા. 36 2 72 થાય ને, અને 16 2 32 પાછળ એક 0 એટલે 320 રૂપિયાનો જવાબ આવશે. શું આવશે? 320. ઓપ્શન નંબર એ. આગળનો જોઈએ. બિસ્કિટના વેચાણની ટકાવારી. હાલો, ટકાવારી કુલ 100 હોય. એ 360 માંથી બિસ્કિટ 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 60 અંશ. 360 માંથી 60 અંશ. ટકા કેટલા હોય? 100. તો કે 100 માંથી કેટલા? ચોકડી ગુણાકાર 60 ગુણ્યા 100 છેદમાં 360. ઉડી ઉડી જાય, છાંયે છાંયે 36. હવે શું કરું? તો કે આમ વધ્યું 100 છેદમાં 6. તો યાદ રાખજે, જ્યારે આવો અપૂર્ણાંક કોઈ કરે ઉપલું અંદર નીચેનું બહાર. 6 1 6, 10 માં 6 થાય 4, હવે તો 0. છાંયે છાંયે 36.
વધ્યો 0.4 ભાગનો વાળો ઉપર પડ્યો પોઈન્ટ નીચે પડી 0 છાય 36 16.6 ઓકે 16.66 6 કયો કે 66 કયો કે 666 ઓપ્શન નંબર એ ખાસ ધ્યાન દીજો બિસ્કિટનું વેચાણની ટકાવારી મેળવો તો કે સાહેબ કુલ બિસ્કિટની વેચાણની ટકાવારી કેટલી હતી 360 કેટલી હતી કુલ ડિગ્રી કેટલી હતી 360 એમાં બિસ્કિટ સાહેબ 60% વેચાણ હતું એટલે 60 અંશ કહેવાય અને તમને કેટલા ટકા કીધું તો 360 એ 60 તો ટકા 100 એ હોય 100 એ કેટલા એ સાહેબ ત્રિરાશિ મૂકી દેવાની આવો બે ત્રણ તો હાથે હાલ તમને હોમવર્કમાં દો સામાન્ય બ્રેડનું કેટલા ટકા વેચાણું છે કોમેન્ટ કરીને જણાવી દીધો પાકો જણાવી દીધો કોમેન્ટ કરીને સામાન્ય બ્રેડની ટકાવારી કોમેન્ટ કરીને જણાવજો હું તમને રિપ્લાય તો આપી સાચો ખોટો ઓકે હાલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે અન્ય વસ્તુનું વેચાણ કેટલા રૂપિયા થયું હશે અન્ય વસ્તુ 20 અંશ છે સાહેબ અન્ય વસ્તુ કેટલી 20 એ સાહેબ 360 ડિગ્રીનું આવે 360 ડિગ્રીનું આખું આવે 360 એ 20 અને કેટલા રૂપિયા પૂછ્યું છે ટકા નથી પૂછ્યું રૂપિયા આપણને કેટલા કીધા તો કે સાહેબ 720 કીધા 720 એ કેટલા ચોકડી ગુણાકાર ત્રિરાશિ તો 20 ગુણ્યા 720 છેદમાં 360 0 0 ઉડી ગયા 36 દુ 72 ને 20 દુ 40 તો 40 રૂપિયાનું વેચાણ થયું છે કેટલા રૂપિયાનું વેચાણ થયું છે 40 રૂપિયાનું હવે નીચેની આકૃતિ પરથી પ્રશ્નોનો જવાબ હાલો નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો લાલ રંગના સફરજન મળવાની સંભાવના કેટલી છે એ સાહેબ કુલ સફરજન 1 2 એ લ્યો કેમ આમ થઈ ગયું હાલો સાહેબ કુલ સફરજન જો સંભાવના શોધવાની કીધી હાવેલો દાખલો પહેલા કુલ સફરજન લખો 1 2 3 4 ને 5 ને 6 તો ઘણા દોડાય આવું કે ખબર સાહેબ 5 6 નહીં હોય એક હાથ કુલ કેટલા છે 7 સફરજન છે 7 નથી કેટલા છે 6 નાના જ ગણો 6 હવે તમને એમ કીધું લાલ રંગના 1 2 ને 3 ના છેદમાં 6 ઓપ્શન નંબર બી જવાબ મળે એમ કરીને ભાગતા નહીં જો આ છેદ પણ ઉડાડવાનો છે 3 1 3 3 2 6 ઉપર કાંઈ નું વધ્યું છે કેમ મેં 2 નીચે જ મૂક્યા કારણ કે સાહેબ નીચે મોટી સંખ્યા 3 1 3 3 2 6 એક તૃતીયાંશ અને 3 ના છેદમાં 6 એટલે ઓપ્શન કયો આવશે એ અને બી બંને ઓકે એટલે ઓપ્શન ડી હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું ન હોઈ શકે 2 3 7 8 2 3 7 8 વર્ગ અને વર્ગમૂળ વાળું ચેપ્ટર હતું એમાં આવ્યું હતું બે જે રકમની પાછળ એકમનો અંક 2 3 7 8 હવે ક્યારેય પૂર્ણ વર્ગ ન હોઈ શકે જો 2 ના સાહેબ 0 હોઈ શકે 6 હોઈ શકે 1 હોઈ શકે પણ 2 ક્યારેય હોઈ શકે નહીં ગમે એ સંખ્યાનો વર્ગ કરજો જો છેલ્લો અંક 2 આવી ગયો ને તો આજથી હું તમારો દાસ બની જઈશ પણ ક્યારેય 2 3 7 8 આ એકય સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં જેની પાછળ 2 આવતી હોય ને 3 આવતી હોય એ પણ ઓકે આગળનો દાખલો જોઈએ 1.96 પોઈન્ટ ગયો ઘડી તેલ લેવા પોઈન્ટ નીકળે હવે 196 કોનો વર્ગ છે 14 નું હવે પોઈન્ટ પછી 2 આંકડા હતા વર્ગ કરવી તો એક આંકડો થઈ જાય 1.4 નો 1.4 ઓપ્શન નંબર સી જો 3 આંકડા હોય તોય પૂર્ણ વર્ગ ન હોઈ શકે 4 આંકડા હોય ને તો એનું અડધું થઈ જાય શું થઈ જાય અડધું હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 4 હોય 2 અંક પછી પોઈન્ટ કાપવાનો 2 હતા એટલે 1 અંક પછી 1.4 હવે 1300 આનો જો 100 માં 100 ટ્રીક સમજાવું 1331 નું ઘનમૂળ અહીંયા ધ્યાન દેજો હાવ હેલી આ ટ્રીક ઘન અને ઘનમૂળ શોધવું છે જો આ ઘન અને ઘનમૂળ શોધવું હોય તો અહીંયા ધ્યાન રાખો એકમનો અંક કેટલો છે 1 હવે કોનો ઘન કરું તો એકમનો અંક 1 આવે તો કે સાહેબ 1 નો ઘન કોનો ઘન કરું તો 1 નો ઘન કરી તો 1 આવે છે ને પછી ઘન છે એટલે 3 ઠેકી જવાના 1 2 ને 3 અહીંયા કેટલા આવ્યા 1 આવ્યા હવે કોનો ઘન કરું તો 1 આવે
તો કે 1 નો ઘન કરો તો એકમનો અંક 1 આવે, તો આ ઘન છે 11 નો ઘન છે. ઓકે, આવી કોઈ પણ સંખ્યા તમે લઈ લો. એક જ મિનિટ આપણે હું લઈ લો, થોડીક મોટી સંખ્યા લઈ લો, પણ મૂંઝાવન થતું નથી. હાલો હવે જો મેક્સ આપણે સાહેબ કંઈક મોટો ઘન કરો. હાલો હવે સાહેબ કદાચ અમારા પેપરમાં આવો પૂછાણો 12,167 આ કોનો ઘન છે? તો આની શોર્ટ ટ્રીક શું? તો હાલો જુઓ, આ ઘનમૂળ આનું ઘનમૂળ શોધવાનું કીધું હોય તો શોર્ટમાં શોર્ટ ટ્રીક કહું છું, તમારે અવયવ પાડવાનું આ લેટેસ્ટ જમાનામાં વયું ગયું. અવયવ પાડવાનું થતો નથી. છેલ્લો આંકડો કેટલો છે? 7. હવે કોનો ઘન કરું? 1 થી 9 માં કરવાના ઘન. કોનો ઘન કરું તો એકમનો અંક 7 આવે, તો ઘનનો ઘડિયો બોલો 7 આવે, હું ભરાઈ જાઉં. 1 નો ઘન 1, 2 નો 8, 3 નો 27. આ લે 3 ના ઘડિયામાં આવી ગયા, 27 માં 7 આવી ગયો, તો આગળ છેલ્લો એકમનો અંક 27, 3 નો ઘન તો 7 આવી ગયો, તો છેલ્લો આંકડો હશે 3. હવે ઘન છે એટલે 3 ઠેકી જવાના. કેટલા ઠેકવાના? 3 અંક મૂકીને 1, 2, 3. હવે આ 12 ઘન બોલવાના, 12 ને વટવાના. 1 નો ઘન 1, 2 નો 8, 3 નો 27 વટી જાવે એટલે 2 નો ઘન 8, તો આ 23 નો જ ઘન હોય. મળી ગઈ ને શોર્ટ ટ્રીક. હાલો ઘન અને વર્ગ બંનેમાં છે સીધી. આટલું બધું પાકું કરવાનું ન જવાય, ક્યારેક સ્માર્ટ બુદ્ધિ વાપરી લેવાય. હાલો હવે હું હજી એક શીખવાડું, પછી હું એક તમને કહું છું, કોમેન્ટ કરીને જણાવજો કે કોનો ઘન છે. ઓકે સાહેબ મોટી રકમ લે, તમે હેલી જ લ્યો છો. હાલો મોટીનો શોખ સંખ્યાનો હતો 1, 7, 5, 6, 1, 6. હાલો લઈ લીધી. હવે ધ્યાન રાખો, છેલ્લો આંકડો ચાલો કોનો ઘન કરું તો એકમનો અંક 6 આવે. 1 નો 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216. 6 નો ઘન કેટલો છે? 216. એટલે 6 ના ઘન કરતા એકમનો અંક 6 આવે. તો ગયા હવે ઘન મૂળ આનું શોધવું છે, તો ઘન છે એટલે 3 ઘાતો એટલે 3 ઠેકી જાવ. એ સાહેબ 1, 2 ને 3 કેટલા? 175. હવે 1 થી ને ઘન બોલો 175 ને વટવાનું, 1 થી 10 ઘન તો આવડવા જ પડે. 1 નો ઘન 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216. 6 નો વટી જાય એટલે 5 નો 125, એટલે આ 56 નો ઘન છે. આવડશે? હવે એક ઘન હજી તમને હોમવર્કમાં દઈ દઉં છું, વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો. ઓકે હાલો લખો. હાલો વિદ્યાર્થી મિત્રો, આ કોનો ઘન છે મેં કીધું ટ્રીક નો વિડીયો રિવર્સ મારો. આ ટ્રીક તમારા મોસ્ટ આઈએમપી કામ આવશે તે ઘન અને ઘન મૂળ શીખવા માટે. ઓકે આનો કોમેન્ટ કરીને જવાબ જરૂર જણાવજો. ન જણાવો તો તમને મારા સમજે જાળવજો. સીધા સાદા શિક્ષકને મારી ન નાખતા. હાલો હવે આગળનું આપણે જોઈએ. હવે વસ્તુની છાપેલી કિંમત 80 અને તેને 76 માં વેચવામાં આવે તો વળતરનો દર કેટલા ટકા? સાહેબ 80 રૂપિયાની વસ્તુ હતી. કેટલાની વસ્તુ હતી? સાહેબ 80 રૂપિયાની વસ્તુ હતી. કેટલાની વસ્તુ હતી? 80. 4% વળતર આપવું એટલે સોરી 4 રૂપિયા ઓછા એટલે 76 રૂપિયા વેચી, એટલે 80 ની વસ્તુમાં મેં કેટલા વળતર આપ્યું? 4 રૂપિયા આપ્યું. 80 ની વસ્તુમાં મેં 4, પણ આને જ્યારે ટકામાં ફેરવવા હોય તો ગુણ્યા 100 કરી નાખવાના. 0 0 ઉડી ગયા. 4 એકા 4, 4 દો મહાદેવ, 4 એકા 4, 4 દો 8, તો ઉપર હું વધ્યા 10 અને છેદમાં વધ્યા 2. 2 એકા 2, 2 પંચા 10. કેટલો જવાબ આવશે? 5% આવશે. ખાજો 80 ની વસ્તુ 76 માં વળતર એટલે ડિસ્કાઉન્ટ. શું થાય? ડિસ્કાઉન્ટ. ઓકે 80 રૂપિયાની યાદ રાખજો, 80 રૂપિયાની વસ્તુમાં 4 રૂપિયા મેં વળતર આપ્યું, તો 80 કુલ હોય નીચે અને વળતર આપ્યું એ ઉપર 4 રૂપિયા, અને ટકામાં ફેરવવા ગુણ્યા 100, તો 0 0 ઉડી ગયા.
4 દુ 8, 2 વધ્યા તો હવે 10/2 તો 2 પંચા 10 તો કેટલા ટકા વળતર આપ્યું? 5% વળતર આપ્યું. હવે આગળ નીચેની આકૃતિમાંથી x ના ખૂણાનું માપ શોધો. હવે x ના ખૂણાનું માપ આલો વિદ્યાર્થી મિત્રો હરખાઈને વિચારી લો. આની માટેનું એક સૂત્ર મેં કીધું હતું એકવાર. વિચારો. હાલો હરખાઈને વિચારી લો વિદ્યાર્થી મિત્રો. આનો સૂત્ર હું એક લેક્ચરમાં બોલી ગયો તો. ઓકે, હરખાઈને વિચારો. આનો સૂત્ર હું બોલ્યો હતો. તો જો નીચેની આકૃતિમાં ખૂણાનું માપ સૂત્ર ન યાદ હોય તો લખવું હોય તો લખી નાખજો. સૂત્ર શું હતું? n-1 × 180 અને કેટલી બાજુ છે અને ભાગ્યા દરેક ખૂણાનું માપ શોધવા માટે ભાગ્યા 6. ઓકે, હવે 6 બાજુ છે એટલે ભાગ્યા 6. હવે n એટલે કેટલી બાજુ? તો કે 6 માઇનસ 2 ગુણ્યા 180 છેદમાં 6. અને એટલા બધા મર્દ બાહુબલી બનીને 6 ઉડાડવાના છે. 6 માં 2 જાય તો 4 ગુણ્યા 180 છેદમાં 6. 6 એકા 6, 6 તેરી 18. ઓકે, 4 ગુણ્યા 30. હવે 4 તેરી 12, 120. કેટલા અંશ આવશે? 120 અંશ આવશે. શું જવાબ આવશે? 120. એની માટે આ સૂત્ર આવડવું પડે. સૂત્ર વગર તમારું શક્ય નથી. કદાચ અહીંયા પંચકોણ હોય, 5 બાજુ હોય. ઓકે, હાલો 5 બાજુ હોય તો 5ની રીતે ગણ નાખવાનું. તો n ની જગ્યાએ 5 મૂકીને ગણવાનું. હવે નીચેની આકૃતિમાં કયું વિધાન અસંગત છે? નીચેની પૈકી હાલો લંબચોરસમાં વિકર્ણોની લંબાઈ જુદી જુદી હોય છે. એ સાહેબ જેનું પૂછવી દોરી નાખો. લંબચોરસના વિકર્ણો ના સાહેબ બંને સમાન જ લાગે. ચાલો જવા દો. લંબચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. કયું અસંગત? ખોટું. કાટખૂણે સાહેબ કાટકોણ બનાવતા જ નહીં છે સાહેબ. ખોટી વાત છે. એટલે આ વિધાન હાવ ખોટું હમણાં આવી ગયું. તો સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર જોડ સમલંબ ચતુષ્કોણમાં બે જોડ સમાંતર હોય છે. એ સાહેબ આ સમલંબ ચતુષ્કોણ. હાલો આ બંને સમાંતર છે. સમાંતર એટલે આગળ જઈને ક્યાંય સ્પર્શ કરશે નહીં. તો આપેલ તમામ વિકલ્પો લંબચોરસના વિકર્ણોની લંબાઈ જુદી જુદી હોય છે. જુદી જુદીની ઓપ્શન નંબર 2 જ આવશે. એટલે કેમ આમ થયો? લંબચોરસમાં વિકર્ણની લંબાઈ જુદી જુદી હોય છે. એટલે પહેલું અસંગત હતું. ખોટી વાત છે. પહેલું અસંગત, જુદી જુદીની હોય, સમાન જ હોય. હાલો આ અસંગત. અને આ ત્રીજું સમલંબ ચતુષ્કોણમાં આ એક જોડ એટલે બે ની એક જોડ થાય. આ જોડ સમાન હોતી નથી. એટલે ઓપ્શન નંબર ડી. સોરી વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર ડી. સમય સંખ્યા કઈ ક્રિયા અંગે સમૃદ્ધ નથી? ભાગાકાર આવું આપણે આવી ગયું. ભાગાકાર આગળ સમૃદ્ધ નથી. હાલો દાખલો ગણવાનો છે. આ ઈઝી છે. 5x + 7/2 બરાબર 3x બરાબર 2 -14. આવો દાખલો પૂછાય મૂંઝાવાનું થતો નથી. આની છેદમાં કઈ ન હોય સાહેબ 1. આની છેદમાં કઈ ન હોય તો 1. 5 દુ 10x હમણાં જ ઉડાડે ને વિમાન. 7 એકા 7 છેદમાં 2 એકા 2. આનું આવી જ રીતે 3 એકા 3 14 દુ 28 અને છેદમાં 2 એકા 2. બંને સાઈડ છેદમાં 2 ઉડી જાય. ચલ વાળા આ સાઈડ, અચળ પદ આ સાઈડ. 10x માઇનસ આ 3 પ્લસ આ સાઈડ આવે તો -3x બરાબર -28. આ પ્લસ 7 છે, આ સાઈડ આવે તો -7. ઓકે, હવે 10 માંથી 3 જાય તો 7x બરાબર 28. નિશાની સરખી તો સરવાળો માઇનસ પ્લસ 28 ને 7 થશે 35
અને મોટાની નિશાની x બરાબર -35 છેદમાં 7 7 પંચા 35 પણ કેવા આવશે -5 તો ઓપ્શન નંબર બી એટલે ઓહો જો 7 પંચા આવો દાખલો એટલે ખાસ ધ્યાન રાખજો આમાં બધા ઓપ્શન હરખા છે ક્યારેક ક્યારેક આવા કન્ફ્યુઝ કરવા મૂકી દે આને છેદ ઉડાડીશું 7 પંચા 35 અહીંયા -5 અહીંયા -5 હવે આને તે છેદમાં એક આપણે લખવી ન લખવી કાંઈ ફરક ન પડે તો આને એ જ વંચાય તો ઓપ્શન નંબર કયો આવશે ડી આપેલા તમામ ન્યુ અને સીઈટીની પરીક્ષામાં 120 માંથી 90 ગુણ મેળવેલ છે તો તેને વર્તુળ આલેખમાં દર્શાવવામાં હાલો વર્તુળ આલેખ 60 360 નો હોય 120 માંથી કેટલા મેળવ્યા સાહેબ 90 મેળવ્યા તો 360 ડિગ્રી હોય વર્તુળ આલેખ તો 360 એ કેટલા 120 માંથી 90 ગુણ તો 360 અંશમાં કુલ આખો જો તમને ગુજરાતીમાં સમજાવ તમારા સાહેબ છે ને તમને આમ ફેરવીને ધબ્બો મારે તો સાહેબ 160 આ 160 ડિગ્રી ગમ્યું ઓકે તમારા શિક્ષક તમને આમ ફેરવીને ધબ્બો મારે તો 160 અહીંયા ઉપરથી મારે આટલો આમ સીધો ગધાડા આલે સાહેબ એક ખૂણ 80 નો માર્યો પણ અહીંયાથી જોઈ લો કાટકોણ બન્યો અહીંયાથી આમ ધબ્બો મારે તો સાહેબ 90 અંશનો માર્યો કોમેન્ટ કરજો તમને તમારા સાહેબ કેટલા અંશનો ધબ્બો મારે છે ઓકે 180 અંશનો સાહેબ એટલે સોરી 360 અંશનો આ છે 180 અંશનો આ છે 90 અંશનો ઓકે જરૂરથી જણાવજો અને અહીંયાથી આ અમારા બેટા તો આ 45 અંશનો તો આમ 120 માંથી એ ફેન એક હાલો હવે 120 માંથી 90 ગુણ મેળવેલ છે તો તેને વર્તુળ આલેખમાં દર્શાવવામાં અંશ માપનો હવે 120 એ 90 તો 360 એ કેટલા ચોકડીનો ગુણાકાર 90 ગુણ્યા 360 છેદમાં 120 0 0 ઉડી જાય 12 તેરી 36 9 તેરી 80 ઓકે અને પાછળ 9 તેરી 27 સોરી 9 તેરી 27 અને પાછળ એક 0 તો કેટલો આવશે 270 અંશ ઓપ્શન નંબર ડી એટલે કેટલા અંશનો ગુણ ગુમાવેલ છે ગુમાવેલ પૂછ્યું તો ગુમાવેલ તો 360 માંથી 270 બાદ કરી નાખશો એટલે કેટલા આવશે 90 અંશ ગુમાવેલ છે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી 9 અને 102 વચ્ચે 18 પ્રાકૃતિક સંખ્યા છે 9 અને 102 વચ્ચે 18 પ્રાકૃતિક સંખ્યા આવે છે આ જ નથી 9 અને 2 9 અને 102 વચ્ચે 18 પ્રાકૃતિક ન આવે ઘણી બધી આવે ઓકે આખી 9 અને 102 વચ્ચે કીધું છે ને એટલે 102 માં 9 જાય એટલે 93 માં 92 સંખ્યા આવે ખોટી વાત છે સાહેબ હાલો હવે 121 સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે આ સાહેબ 121 વર્ગ છે હો સાહેબ કોનો વર્ગ છે તો કે 11 નો વર્ગ છે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કોનો વર્ગ નીકળે છે કે આ બે ક્રમિક એકી સંખ્યા અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર 11 અને ગુણ્યા 13 બરાબર 12 નો વર્ગ -1 હવે આ બંનેનો ગુણાકાર કરશો એટલે સામાન્ય કહું છું કરવો હોય તો 143 અને 12 નો વર્ગ થાય 144 -1 તો કે આ સાહેબ આ સમાન છે આનો વર્ગ કરવી તો આ નો મળે હો તો ઓપ્શન નંબર એ અને ડી બંનેમાં ભૂલ છે ઓકે જોઈ લી આમાં કંઈક મિસ્ટેક થાય છે 90 અને 102 હશે કે ખબર નથી પડતી આમાં કે ગમે એ અને ડી બંને જવાબ આવીએ કે આપણે ડી ઓકે એટલે પેલા મિસ્ટેક હતી ઓપ્શનમાં હવે જોઈશું આમ હોય તો આને બરાબરની નિશાની બદલે માઇનસ કરી નાખ્યું છે હવે જો અહીંયા 1 0 હતા તો અહીંયા 1 0 લાગી ગયા તો અહીંયા 2 0 છે તો વચ્ચે 2 0 1 ઓકે થોડીક પ્રિન્ટમાં ઉતાવળમાં મિસ્ટેક થાય તો આવો ઓપ્શન કરશો આવો ઓપ્શન સાહેબ કે તમે રવા જ નથી દીધો ઓકે ઓપ્શન નંબર ડી આવશે હાલો ઓપ્શન નંબર ડી આ 1 0 ચેકી નાખજો અથવા આમાં 1 0 ચેકો તોય વાંધો નહીં અથવા આ બંનેમાંથી ગમે એ જવાબ આવી શકે પણ આમાં ધ્યાન રાખજો 101 નો વર્ગ કર્યો તો 1 0 2 0 1 1 0 હતો વચ્ચે હવે વિધાન 1 16 સંખ્યાની પાયથાગોરસની ત્રિપુટી સોરી વિધાન 1 6 સંખ્યાની એક જ
હાલો પાયથાગોરસ 6 8 10 એ બરોબર. એક ચોરસનું ક્ષેત્રફળ 144 હોય તો બાજુનું માપ 12 હોય. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બાજુનો વર્ગ તો 12 નો વર્ગ 144. તો બંને વિધાન કેમ સાચા લાગે? 6 8 10. તો બંને વિધાન ઓપ્શન નંબર ડી. ઓકે, બંને વિધાન સાચા છે. પાયથાગોરિયન ત્રિપુટી એટલે આ બંનેનો વર્ગ કરશો તો ત્રીજા જેટલો મળે. ગમે બે બાજુનો વર્ગ ત્રીજી બાજુ મોટી બાજુ જેટલો મળે છે, મોટી બાજુના વર્ગ જેટલો મળે છે. 6 નો વર્ગ 36 ને 8 નો 64, 64 ને 36 100 ને 10 નો વર્ગ 100. એટલે એ છે ત્રિપુટી. યાદ રાખી લેજો. 3 4 5 6 8 10 આવી ઘણી બધી ત્રિપુટી છે, યાદ રાખવાની છે. હાલો હવે 119મો. ઘનમૂળને આ સાંકેતિક ભાષામાં દર્શાવે. સાચી વાત છે. ની આડી રામાનુજ સંખ્યા આ સાચું, પાકું કરી નાખજો. આ સાચું. નું ઘનફળ 300 થશે. ના ના, ઘનફળ કોઈ દિવસ આનું 300 થશે નહીં. એટલે વિધાન 1 અને 2 સાચા છે. 2700 નું ઘનફળ થશે 30 થશે. કેટલું થશે? 30. એટલે વિધાન 1 અને 2 બંને સાચા છે. ત્રીજું વિધાન ખોટું છે. એટલે ઓપ્શન નંબર એ. 20મો દાખલો. આનું પરિણામ શું મળે? હાલો 1 નું ઘનમૂળ સાહેબ 1, 1 નું વર્ગમૂળ 1, 4 કોનો વર્ગ 2 ગુણ્યા હાલો 1 નું ઘનમૂળ 1. હવે 1 ને 1 2 અને 2 એકા 2 અને 2 એકા 2. જવાબ શું હશે? 1. ઓપ્શન નંબર 1. ઓકે, ઓપ્શન નંબર એ. જો ખાસ ધ્યાન રાખજો, 1 નું ઘનમૂળ 1 અને 1 નું વર્ગમૂળ 1, વચ્ચે પ્લસ હતા પ્લસ. 1 ને 1 2. અહીંયા દોઢા થાય એક નું ઉડાડતા, સરવાળામાં ન ઉડે. માત્ર ને માત્ર ગુણાકાર બંને જગ્યાએ તો જ ઉડે, અથવા કાંઈ ન હોય તો ઉડે. તો 1 વત્તા 1 અને 2 ગુણ્યા 1. ઓકે, છેદમાં 2 ના છેદમાં 2 તો 2 કા 2. તો જવાબ શું આવ્યો? 1. હવે વિદ્યાર્થી મિત્રો, વધારે ને વધારે વિદ્યાર્થીઓ જેમ બને જલ્દી ને જલ્દી જોઈન્ટ કરી નાખો આપણી ચેનલમાં. ઓકે, તો આપણે હવે ટૂંક જ સમયની અંદર જલ્દી ને જલ્દી એનિમેશનનો એક દિવસ મહત્વનો છે. લાઈવ શરૂઆત કરી અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક દ્વારા અથવા જે નંબર અહીં આપેલો છે 63 52 98 18 28 આની ઉપર હાઈક અથવા એનએમએમએસ કરીને મેસેજ મોકલી દો. હું તમને ગ્રુપમાં જોઈન કરી લઉં અને જેમ બને એમ મોટું ગ્રુપ બનશે પછી આપણે લાઈવમાં ભૂકા કાઢવા જઈ રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત. ઓકે, જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, નમસ્તે, આવજો, ટાટા, બાય બાય.